છોટાઉદેપુર નગરપાલિકાની બોગસ વેરા પાવતી બનાવીને વીજ કનેક્શન લીધાનો ઘટસ્ફોટ, પોલીસે ફરિયાદ કરવાની વાત કરતા ચીફ ઓફિસર. વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર નગરપાલિકાની બોગસ વેરા પાવતીઓ બનાવીને વીજ કનેક્શન લીધા હોવા બાબતની એક લેખિત અરજી નગરના જાગૃત નાગરિક દ્વારા વીજ કંપનીને કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર 3માં વીજ કનેક્શન મેળવવા માટે નગરપાલિકાની બોગસ વેરા પાવતી બનાવીને વીજ કંપનીમાં રજૂ કરી વીજ કનેક્શન મેળવી લીધા હતા, પરંતુ નગરના એક જાગૃત નાગરિક દ્વારા વીજ કંપનીને લેખિતમાં નગરપાલિકાની બોગસ વેરા પાવતી બનાવીને વીજ કનેક્શન લીધા હોવાની અરજી કરવામાં આવી હતી, જેને લઈને વીજ કંપની દ્વારા છોટાઉદેપુર નગરપાલિકાને લેખિતમાં જાણ કરવામાં આવી હતી, કે જેના આધારે નગરપાલિકા દ્વારા તપાસ કરતા 4 જેટલી બોગસ વેરા પાવતી હોવાનું સામે આવ્યું હતું. આ મામલે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા કેટલીક બોગસ વેરા પાવતી બનાવવામાં આવી છે, તેની તપાસ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ આ બોગસ વેરા પાવતી બનાવનાર સામે પોલીસ ફરિયાદ કરવાની વાત ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરપાલિકાની બોગસ વેરા પાવતી બનાવીને વીજ કનેક્શન લેવાનું કૌભાંડ બહાર આવતા નગરજનો ચોંકી ઉઠ્યા છે અને આવા તત્વો વિરુદ્ધ પગલાં ભરાય તેવું ઈચ્છી રહ્યા છે. મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજ કનેક્શનના જોડાણ માટે નગરપાલિકાના આકારણી પત્રક અથવા વેરા પાવતીનો ઉપયોગ કરવામાં આવે છે. 2 અઠવાડિયા પહેલાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા નગરપાલિકાને પત્ર વ્યવહાર કરવામાં આવ્યો હતો કે આપના દ્વારા 3 જેટલી વેરા પાવતીઓમાં કનેક્શન મળવામાં આવેલો છે. નગરપાલિકા દ્વારા ચકાસણી કરતા તે વેરા પાવતીઓ તદ્દન ખોટી અને બોગસ હતી અને અત્રેની કચેરી દ્વારા કોઈપણ પ્રકારની વેરા પાવતીઓ ઇસ્યુ કરવામાં આવી નથી. હાલ તપાસ ચાલી રહી છે અને જેટલી પણ વેરા પાવતીઓ છે ખોટી એ MGVCLને પત્ર વ્યવહાર કરી રદ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ જે પણ ઇસમ દ્વારા આ નગરપાલિકાના વેરા પાવતીનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે એમના પર પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે.